ધોરણ 3 ગુજરાતી લેખન વિકાસ. મિત્રો, આ જે આવૃત્તિ છે એ નવી આવૃત્તિ છે. અત્યાર સુધી આપણે જે આવૃત્તિ ભણ્યા એ જૂની આવૃત્તિ હતી, પણ આ નવી આવૃત્તિ છે. નવનીત ગુજરાતી વિકાસ લેખન જે ગોલ્ડન સિરીઝનું છે અને જેનું પોઠું પણ છે એ આ પ્રકારનું કંઈક છે. એની અંદર આપણે પહેલો જ પાઠ છે તે છે જુઓ, સમજો અને લખો. મિત્રો, અહીં ઉદાહરણ આપ્યું છે કે ર ગી રી કા, એટલે એનો શબ્દ થાય છે કારીગર. અહીંયા આગળ શબ્દો આડાવડા આપ્યા છે, એને આપણે સીધા શબ્દ લખવાના છે. જેમ કે પહેલો શબ્દ છે ક્ષીપ, તો એનું સ થાય છે પક્ષી. પછી બીજો શબ્દ છે રી કબ, તેનો મતલબ થાય છે બકરી. પછી છે રી ઘસુ, તો અહીંયા થાય છે સુઘરી. એવી જ રીતે નંબર 2 જોઈએ આપણે સવદી, તો અહીંયા એનો અર્થ થાય છે દિવસ. પછી છે ડોયાસી, એટલે કે શિયાળો. પછી છે રતખે, એટલે કે ખેતર. હવે એવી જ રીતે આપણે બધા શબ્દ જોઈએ. ડી છ પુ, તો થાય છે પૂંછડી. પછી ડો દ વા, એટલે કે વાદળો. પછી દ સારવ, એટલે કે વરસાદ. પછી છે રતબુક, એટલે કે કબૂતર. રાગા અંગ, એટલે અંગારા. કન ચા અ, એટલે કે અચાનક. રકા આ, એટલે કે આકાર. શીરખું, એટલે કે ખુરશી. ટડા ગળ અ, એટલે કે ગળગડાટ. તણીગ, એટલે કે ગણિત. પછી છે ઢવા જખમ, એટલે કે ખંજવાળ. પછી છે સ્થાવવ્ય, એટલે કે વ્યવસ્થા. પછી છે તીરા જગુ, એટલે કે ગુજરાતી. પછી છે નહેબ કુટી, એટલે કે ટીકુ બહેન. પછી છે જર ચ અ, એટલે કે અચરજ. પછી છે સ કા આ, એટલે કે આકાશ. પછી અહીંયા છે મો ચ પા, એટલે કે પાંચમો. પછી છે ક વે વી, એટલે કે વિવેક. પછી છે લ જ તે, એટલે કે તેજલ. લી પાટ, એટલે કે પાટલી. શશી આ, એટલે કે આશીષ. નખીશો, એટલે કે શોખીન. છેલ્લે છે ડો જી રદ, એટલે કે દરજીડો. યોડી રોક, એટલે કે કરોડિયો. તો આ બધા જ શબ્દ છે એ ઊંધા છતાં મૂળાક્ષરો લખેલા છે, તો એને આપણે જે સીધા અક્ષર બનાવે છે આ રીતે છે. તો મિત્રો, અહીં આ ચેપ્ટર આપણું પહેલું પૂરું થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને કમેન્ટ કરજો.